વાત રાજકોટની કરીએ તો રાજકોટમાં હથોડા મારી અને પત્નીની હત્યા કરનારનો સકંજામાં આવ્યો છે। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે હત્યારા અલ્તાફ લાલાણીને દબોચ્યો છે। પત્ની શિલ્પાની હત્યા કર્યા બાદ જૂનાગઢ તરફ ભાગ્યો હતો આરોપી। પત્નીના નૈતિક સંબંધોથી કંટાળી અને મોતને ઘાટ ઉતારી। ભાણેજની નજર સામે માસીને મોતને ઘાટ ઉતારી। પત્નીના જીતુ નામના વ્યક્તિ સાથે અનૈતિક સંબંધ હતા અને જેથી શિલ્પા નામની આ યુવતીને મોતને ઘાટ ઉતારવામાં આવી છે। હત્યા કર્યા બાદ નાસે છૂટ્યો હતો। ભાણેજની નજર સામે જ માસીને મોતને ઘાટ ઉતારી છે। ફોનલાઈન પર સંવાદદાતા ગૌરવ દવે જોડાઈ ચૂક્યા છે। ગૌરવ, એક બાદ એક હવે આ કેસને લઈને ખુલાસા થઈ રહ્યા છે, શું વધુ જાણકારી? ચોક્કસ જ રાજકોટમાં જે ગઈકાલે પતિ દ્વારા પત્નીની હત્યા જે કરવામાં આવી હતી તેની અંદર મોટા ખુલાસા છે તે થયા છે। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ અલ્તાફ લાલાણીની ધરપકડ છે તે કરી દેવામાં આવી છે। જૂનાગઢના કેશોદ ખાતેથી અલ્તાફ લાલાણી છે તેને પકડવામાં આવ્યો છે। પત્ની શિલ્પાની હત્યા કરવા તરફની જે વાત હતી તેની અંદર અનૈતિક સંબંધો છે તેનાથી કંટાળી અને તેને આ હત્યા કરી હોવાની વાત છે। શિલ્પાના અનૈતિક સંબંધોને કારણે જે ભાણેજની નજર સામે જ માસી શિલ્પાને મોતને ઘાટ છે તે ઉતારી દેવામાં આવી હતી। શિલ્પા રહ્યા ધાર વિસ્તારમાં રહેતા જીતુ નામના વ્યક્તિ સાથે અનૈતિક સંબંધ રોજ માથા ભાગે હથોડીના ઘા મારી અને તેની હત્યા છે તે કરવામાં આવી હતી। હવે પોલીસ દ્વારા જે આરોપી અલ્તાફ લાલાણી છે તેની વધુ પૂછપરછ છે તે હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ, આભાર માહિતી બદલ।